મનિયો નવીન નવીન મને તો કાંઈ કરવા નથી ગયો હે સ્કેપ હાઈ રોઈસોની બતાવશે હવે બાર મિસ્ટેક છેલ્લે ગુડ આવ્યું ગાઈસ જો પ્રિયાંશુભાઈ આજે મને હરખા ફોટા ન પાડી દીધા ને તો એમની વ્હાઈટ વાળી ખોપડી એની જ છે હું બદલી નાખીશ આઈ રહ્યો આયા બતાવ ને આઈ રહ્યો ભાઈ તારી જ ખોપડી કાઢીને જાય મૂકી દે કાઈ નો થાય 2 ની 3 કરી નાખી કાંઈ 3 નો તીકડા થાય. કરી નાખી વાવ બેબી ઓ લાઈક બેબી ગાઈસ તો મનને છે ને અટાણે ગેમ રમવી છે વાં એક નાની છોકરી રમે તમને બતાવું જો દેખાય આ ગેમ આને રમવી છે કે આ છોકરી જાય ને એટલે આપણે રમી શું છે મના હે ગેમ રમવા આવ્યા છે કે અહીંયા કંઈક શીખવા આવ્યા છે નવીન કે પછી વ્લોગ બનાવવા આવ્યા ગેમ રમવા ગેમ રમવા આવ્યા એમ અને ખાવાનું ખાવા કામ ઊંચું છે આનું. છે ને તો મનભાઈ છે ને હવે થાકી ગયા છે કે હવે આપણે ત્રીજા માળે મનભાઈ હે એટલે તમે બધા હો હા નકા ન કરે હોત જો આવું નહોતું હવે અહીંયા ક્યાંક ફોટા પાડતે છે પેલા કે નથી જવું આપણે થાકી ગયા હવે કે ફોટો પાડતે ફોટો જીન ને બધું જો છે ઘણા બધા અલગ અલગ ટાઈપના એન્જિન છે તમને બતાવું જો આ છે પછી આ જો પાછળ અલગ અલગ ટાઈપના બતાવું તમને જો છે ઘણા બધા અલગ અલગ બધા એરોનોટિકલ માટેનું આ બધું છે આખો ફ્લોર જ મનિયા આ દાદા તને યાદ કરે મેં જ શીખવાડ્યું તું આને બસ રેવા દે ને ભાઈ હવે અંશુ જો આ બધા આ જો ઉપરના બધા પ્લેન બતાવ્યા છે એ ભાઈ આ તો ઓલું આપણે ઇન્ડિયન કોકે બનાવ્યું હતું ખબર ચોપાટી ઉપર ઉડાડ્યું હતું એ આ જ કોન્સેપ્ટ હતો હો ખરેખર એ સેમ પ્લેન છે ને જો આ છે હા જે આપણે જોઈએ છીએ ને એ આ એ છે આ હતું yes. અને આ પાણી વાળું તું કે સિયા ને હા આ પાણીમાં લેન્ડ કરે અને આ જ વસ્તુ પાણીમાંથી ટેક ઓફ બી થાય બહુ મસ્ત પ્લેન છે નહીં હા ઠેકડો માઈન ચડી જાવ ના ભાઈ રેવા દે એ નથી કરવાનું થતું આપણે આ જોઈ લે અલગ અલગ ટાઈપ આ પ્લેન તો હું કિન્ડરગાર્ટનમાં તો ત્યાં બનાવતો હા બસ રેવા દે ને થર્મોકલ ના આમાં બેમાં ફરક ભાઈ ના પુઠાના ભાઈ આ ભાઈ શું હે શું છે તે હવે તમારે શું કરવાનું હવે મને ભૂખ લાગી ગઈ ભાઈ તમે પાર્ટી જો તો સારી વાત હવે આખું ફરી લીધું છે જો પાછા એન્જિન આવ્યા તમને બતાવું ખાલી અર આ તો એન્જિન તો ભાઈ ખૂટતા જ નથી વર્ના હોમ્સ છે ભાઈ ડકો હોત ને મારો ફ્રેન્ડ હોત ને એને તો આવું બહુ ગમે હો ભાઈ આ જો ફ્રેન્ડ્સ મેન્યુફેક્ચરર છે બ્રિસ્ટોલ એરોપ્લેન કો લિમિટેડ 18 સિલિન્ડર 3000 revolutions per minute પીયુ 53.6 લીટરનું એન્જિન હોર્સ પાવર જો ખાલી કેટલા 2550 આ એન્જિન તમને બતાવું કેવડું મોટું જોઈ લો ખાલી કેવડું એન્જિન બાપ રે બાપ એ નહીં આ જો રોલ્સ રોયસ 3000 revolutions per minute વાળું એન્જિન આ જો આ રોલ્સ રોયસ નું રોલ્સ રોયસ 1800 HPM હા જો પણ આ છે ઓમ પ્લેન ના બધા હા પંપ કંપની રોલ્સ રોયસ એમ કાર રોલ્સ રોયસ નહીં છે રોલ્સ રોયસ પોતે એક સ્પેસ એજન્સી છે હવે જાવું છે યસ ટાટા બાય બાય ગુડ બાય સી યુ લવ યુ અરે ભાઈ બ્લોગ નહીં પતાવો તો હવે મનભાઈ કહે છે કે આ છે ને સુપર સોફ્ટ આઈસ ખાવું છે શું ખાવું મને એમાં કેન્ડી આઈસ્ક્રીમ કેન્ડી બબલ ગમ કે રિફ્રેશર ઓરેન્જ કન્ફ્યુઝ થઈ ગયો છે બબલ ગમ લે કે રિફ્રેશર ઓરેન્જ કે શું તું બબલ ગમ લેસ ને તો હું રિફ્રેશર ઓરેન્જ લઉં તારે જી લેવી હોય લે હું બબલ ગમ ડન યા રિફ્રેશર ઓરેન્જ યા થેન્ક યુ હવે આપણે બેસીએ મસ્ત
મસ્ત બેસીએ. તો હવે હું ને મનિયો ગોટે ચડ્યા જી. હું ગોટે ચડ્યા મને ભૂખ લાગી ગઈ. મનિયાને જવું છે ઇટાલિયન ફિટાલિયન ખાવા અને આપણે ભાવે નહીં. ભૂખ લાગી ગઈ છે અને ભૂખ લાગી છે. તને જ ખાવું એમ? ઘરે પાણીપુરી છે ને મિત્રો. પાણીપુરી આપણે ઇન્ડિયન ખાવાનું મળતું હોય તો પછી ઇટાલિયન ફિટાલિયન થોડી ખાવાના હોય. અને વાર હેલા છે અત્યારે કંઈક તો ખાવું. કેટલા કહું છું ડાયરેક્ટ ઘરે વહી જવાય. 5:30 વાગ્યા. ઘરે જઈને એવું હોય ને તો મેગી આયરન મેન 3 3 આયરન મેન 3 2 ઈ જોઈ નાખી. હારા જોઈ બીજા એકાદા. એ ભાઈ ઈ ટકા માર્વલ ના કેટલા હે? KGF જોયા ઈ હાલ છે. KGF જોવું કે KGF જોઈ, માર્વલ ના જોઈ, નારુતો જોઈ. નારુતો ફારુતો નારુતો શિપુડેન. નો પાડી દે. નારુતો હાવ ભંગાર. તો તું તારે આઈપેડ લેપટોપ માં જોજે. હું એવું કહું છોટા ભીમ જોઈ કેવું લાગે? હાલો ઘરે મેગી બના. છોટા ભીમ એટલે હું આ એનિમે ને કાર્ટૂન સમજે ગાઈસ. હવે આને હે ને અનસબ્સ કરી દઉં. જોલી ચીની જો ગાંડી થઈ ગઈ. તારા જેવી જ છે પૈણી. ફ્રેન્ડ્સ આ જો આ કોલેજ છે ને ઇમ્પિરિયલ છે. આ છે ને યુકે ની નંબર 1 કોલેજ એવું છે ને મને. યુકે ની નંબર 1. આમાં છે ને પૈસો મેટર નહીં કરતો, માર્ક્સ મેટર કરે છે. આના જેવી કોલેજ એકઈ નથી આખા યુકે. ઇમ્પિરિયલ કોલેજ આમ ખાલી જોવો, જોઈ લો ખાલી આનું કેમ્પસ જોવો, બધા ભણવા વાળા. તારે આમાં આવે ને મને એમાં જો આ લોકોને મને લાગ્યું કે આ લોકોને મારી શું કહેવાય મારા બ્રેઇનની છે ને કેપેસિટી હેન્ડલ નહીં કરી શકે. રહેવા દે ને ભાઈ. એટલે મેં કીધું સારું હાલો બસમાં આપણે ઘરે વહી જાય. Do you hear that? My sanity about to break while everyone I know's out. ગાઈસ સો ફાઇનલી હું ને મન પહોંચી ગયા હવે વેમ્બલી. મન કહે કે હવે આપણે ગાર્લિક બ્રેડ ખાવીએ તો એ લેવી પડશે. એનું ધ્યાન તો ક્યાંક બીજે જ હોય. જો હા બસ બસ રહેવા દે ને ભાઈ. ગાર્લિક બ્રેડ આવડી મોટી. હા એમ એવું ન હોય, એમાં છે ને કટકા હોય. જોઈ સમજો, પીસ વાળી નહીં હોય કે આ પીસ જ હોય, આ પીસ જ થઈ જાય ડોફા. વિડિયો ઉતાર એટલે હું હવે છે ને ચીલી ફ્લેક્સ અને ઓરિગાનો જોઈ છે. હવે એ લે છે, જોઈજો છે. લઈ લ્યો, લે ને ભાઈ. એમાં કેટલું વિચારે. મિત્રો તો જો ઘરે પહોંચી ગયા હતા અને આ ભાઈ જોવા મળ્યા. નામ તો તમને ખ્યાલ જ હશે, રાહુલભાઈ પોતે પટેલ. ખાલી એક જ કામ કરવાનું. ભાઈ પબજી બસ એ જ આપણું ઘર છે. એટલે આ કોણ છે સ્ટ્રીમ માં એના ભેગું? લોસ છે એની જોડેનો મિત્ર છે. થેન્ક યુ સર બોલ. આ ઓના જેવો લાગે. એલા ઓલો RRR માં ઓલો એના જેવો લાગે. મને ઈ લાગ્યો. એલા જુઓ જરાક એમનું મુંડન થઈ રહ્યું છે એમના 1 લાખ સબસ્ક્રાઇબર ઉપર. એટલે ઈ હું મૂછું કાપે એમ. કપાવડાવશે બાપ રે. Good one, yeah? Yeah, good one. Cheers, How mate. are you, brother? Cheers, You mate. good? Yeah, good. Today very tired, brother. Cheers, mate. Yeah, cheers, mate. Yeah. See you later. Yeah. Last time we talked, you had nothing to say. You chose to walk, give what we had away. I hope you get what you're looking for, but babe with me. જો મનભાઈ છે, ગાર્લિક બ્રેડ, મેગી, કોક અને KGF. લેટ્સ એન્જોય. યે હા. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સુઈ જાય ગાઈસ. હવે તમે સુઈ જાઓ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. નવરા. I really thought